મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આજ રોજ દર વર્ષની જેમ આ વખતે પણ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં યુવા શક્તિ ગ્રુપના વિદ્યાર્થી નેતા સહિત મોટી સંખ્યામાં આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો। કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવારની ઉજવણી કરી સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ રાસ ગરબાની પર મજા માણી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। જી આજરોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની માટલી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે અને માટલી ફોડનો એક હિસ્સો બન્યા છે અને ગરબાની રમઝટ માણી રહ્યા છે અને માટલી ફોડનો ઉત્સવ બહુ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે। આ જે દિવસ છે એ ખૂબ પ્રસિદ્ધ દિવસ છે। યુવા શક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે માટલી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે, એ રીતે આજે પણ કાર્યક્રમ કરવામાં આવે છે અને બહુ બધા જ વિદ્યાર્થીઓનો સાથ સહકાર મળીને બહુ ખૂબ પ્રેમ મળી રહ્યો છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। અને આપ મીડિયા જે મારા ભાઈઓ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા કહેવા ઉપર આવે છે અને અમારા કહેવા ઉપર એ અમારો સાથ સહકાર આપે છે અને અમારો પણ સાથ આપે છે। ધન્યવાદ। આજે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની અંદર અમે જન્માષ્ટમીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને ગયા વર્ષે પણ કરવામાં આવ્યું હતું, આ વર્ષે પણ કરવામાં આવે છે અને અમે એક જ જે છે ફેસ્ટિવલ અમે કરાવીએ છીએ, ફૂલ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પ્લસ અમારી આજે અત્યારે મટકી ફૂટી ગઈ છે અને અત્યારે ખૂબ વિદ્યાર્થીઓ ગરબાની મોજ માણી રહ્યા છે અને એટલું જ નહીં, વિદ્યાર્થીઓ આર્ટ્સ ફેકલ્ટીના પણ છે, કોમર્સના પણ છે, સાયન્સના પણ છે। Subscribe now and press the bell icon. Never miss an update.